પોરબંદર નજીક આવેલા હાથલા ગામે આવેલ પ્રાચીન શનિદેવના જન્મ શનિદેવના મંદિરે અમાસે શનિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। પોરબંદર નજીક આવેલા હાથલા ગામે આવેલા પ્રાચીન મંદિર શનિદેવના જન્મસ્થાન ગણાતા શનેશ્વરી અમાસ નિમિત્તે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શનિ મહારાજના દર્શન કરવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। ભક્તો અહીં આવી પોતાની પનોતી ઉતારવા માટે અહીં ચપ્પલ અને કપડાં મૂકીને જતા હોય છે અને શનિદેવની પૂજા અર્ચના કરતા હોય છે। શનિદેવના જન્મસ્થાન મનાતા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે શનેશ્વર અમાસે અને શનિ જયંતીએ અને દર શનિવારે દર્શનાર્થીઓની ભીડ રહે છે। આજે શનેશ્વરી અમાસ નિમિત્તે અનેક ભાવિકો શનિ ભક્તો શનિદેવના મંદિરે દર્શનાર્થીઓ દર્શન કરી શનિ ચાલીસાના પાઠ કરે છે તેમજ શનિદેવના જાપ કરે છે તેમજ 7.5 પનોતી અને 2.5 વર્ષની પનોતી નિવારણ શાંતિ માટે વિશેષ પૂજા વિધિ કરે છે અને સેવાકીય મંડળો દ્વારા દર્શનાર્થીઓને મહાપ્રસાદી આપવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ જયંતિ નથી પણ આજે શનિશ્વરી અમાસ છે। ભગવાન શનિ મહારાજનો અમાસ સૂર્યગ્રહણ અને મનો શનિ છે પરિવર્તન થાય છે। જેમ કે મેષ રાશિ એની અંદર આજે 7.5 પ્રવેશ કરશે, સિંહ રાશિમાં 2.5 વર્ષની અને મીન રાશિની અંદર બીજું ચરણ સોનાના ભાઈ પ્રવેશ કરશે, મકર રાશિમાંથી ઉતરી આવી શનિ મહારાજની આજે મહિમા છે। આજે ઘણા લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં ભીડો અહીંયા દર્શનાર્થી આવી છે। પોતાની શનિ મહારાજની પોતાની પીડાઓ ઉતારે છે, સ્નાન આદિ કરી અને ભગવાન શનિ મહારાજને 52 ગજની ધજા ચડાવે છે। આવો અહીંનો મહિમા છે। જય શ્રી કૃષ્ણ।